તો ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6ના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.3ના 18મા દાખલાથી શરૂઆત કરીએ. ગયા લેક્ચરમાં આ દાખલો આપણે બાકી રાખ્યો હતો, કારણ કે જુદા પ્રકારનો કહી શકાય એવો દાખલો છે, માટે મેં એની આખી રકમ પણ લખી છે. તમે જુઓ કે વક્ર y બરાબર 4x³ માઇનસ 2x⁵ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. એટલે અહીંયા પસાર થતા શબ્દનો મતલબ છે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે ઉગમ બિંદુ જ સ્પર્શ બિંદુ છે એવું નહીં, ઉગમ બિંદુ સિવાય પણ સ્પર્શ બિંદુ હોઈ શકે. બરાબર? એટલે તમારે ઉગમ બિંદુ જ સ્પર્શ બિંદુ છે એવું માનીને નહીં ગણવાનું, બીજું પણ સ્પર્શ બિંદુ હોઈ શકે, અને સ્પર્શ બિંદુ આપણે શોધવાનું છે. ઘણી વખતે સ્પર્શ બિંદુ શોધ્યા પછી સ્પર્શકનું સમીકરણ શોધો એવું પણ પૂછાતું હોય છે આ દાખલામાં. તો સ્પર્શ બિંદુ મળ્યા પછી તમે શોધી શકો. તમે જુઓ આગળના દાખલાઓમાં શું હતું કે વક્રનું સમીકરણ આપ્યું હોય અને એ બિંદુ આગળના એવો શબ્દ આવતો હતો. એ બિંદુ આગળના એટલે એ જ સ્પર્શ બિંદુ લેવાનું, બીજું નહીં. જ્યારે આમાં કયો શબ્દ છે? પસાર થતા. તો આપણે અહીંયા સ્પર્શ બિંદુ ધારી લેવું પડશે. તો હું ધારી લઉં છું. ધારો કે આ પ્રમાણે જે છે એનું સ્પર્શ બિંદુ, ધારો કે સ્પર્શ બિંદુ AB છે, તથા આ ઉગમ બિંદુ સિવાયનું છે, AB ≠ 0 છે. એટલે આપણે AB શોધવાના રહ્યા. હવે આ વક્રનું વિકલન કરો. સમીકરણ 1 પરથી બોલો જોઈએ વિકલન. dy/dx બરાબર 4 × 12x² માઇનસ 5 × 10x. ચલો dy/dx પછી આમાં સ્પર્શ બિંદુ મૂકી દો AB. x આવતો હોય તો a મૂકવાનો, y આવતો હોય તો b મૂકવાનો. આપણે x જ જોઈ રહ્યા છીએ તો મૂકી દો. બરાબર? આમાંથી કદાચ તમારે કોમન કાઢવું હોય તો શું નીકળે? 2 a કોમન નીકળે કાઢવા જઈએ તો. બરાબર? તો 6a - 5 આવું થઈ ગયું. અને આ જે કિંમત આવી મિત્રો શું આવ્યું? સ્પર્શકનો ઢાળ. સાચું છે ને? AB બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. હવે આપણે સ્પર્શકનું સમીકરણ લખીએ. Therefore સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુ વાળું સૂત્ર મૂકવાનું, જેમાં x1 y1 ની જગ્યાએ AB લેવાનું. તો y - b બરાબર શું આવે? ઢાળ 2a કૌંસમાં 6a - 5 રાઈટ ઇન્ટુ x - a. તો સૂત્ર હતું y - y1 બરાબર m x - x. ચલો આ થયું સ્પર્શકનું સમીકરણ. આને 2 નંબર આપી રાખીએ. આપણે શોધવાના છે a અને b. હવે આ સ્પર્શક કયા બિંદુમાંથી પસાર થાય છે જુઓ તો ઉગમ બિંદુમાંથી. તો આપણે લખીએ કે જે ઉગમ બિંદુ એટલે
0 0 માંથી પસાર થાય છે એટલે એમાં 0 0 મૂકી શકાય 0 0 દ્વારા એનું સમાધાન કરાવીએ એટલે x આવે છે એટલે 0 મૂકી દઈએ y આવે છે એટલે 0 મૂકી દઈએ એટલે શું થવાનું -b બરાબર 2a 6a - 5 into -a ચલો માઇનસ માઇનસ બે વાથી જતું રહેશે પછી i આની સાથે ગુણી નાખો એટલે b બરાબર 2a સ્ક્વેર into 6a minus 5 ચલો આવો એક a અને b વચ્ચેનો સંબંધ a અને b શોધવાના છે એટલે a અને b વચ્ચેનો આ એક સંબંધ મળ્યો બીજો શોધી કાઢો તો જુઓ AB એ પોતે સ્પર્શ બિંદુ છે એટલે સ્પર્શ બિંદુ વક્ર ઉપર પણ હોય તો આ બિંદુ આનું સમાધાન કરશે તે બનશે AB એ વક્ર 1 પર છે અથવા 1 પરનું બિંદુ છે સ્પર્શ બિંદુ વક્ર ઉપર હોય છે તો આમાં a b મૂકી દો x આવે છે તો a y આવે છે તો b મૂકી દો તો b બરાબર 4a³ minus 2a⁵ એટલે કે b બરાબર 2a³ કોમન કાઢી લઈએ તો 2 minus a². ચલો એક બીજો સંબંધ આવી ગયો a અને b વચ્ચેનો આને નંબર 4 આપી દો હવે આ બેમાંથી a અને b શોધી કાઢીએ તો સમીકરણ 3 અને 4 સમીકરણ 3 અને 4 પરથી 2a³ into 2 minus a² बराबर 2a² into 6a minus 5 चलो 2 હવે જુઓ બંને બાજુથી a ઉડાડવું હોય તો એ શૂન્ય ના હોય ત્યારે જ ઉડાડે તો આપણે શરૂઆતમાંથી જ કીધું છે a 0 નથી એવું ધારી લઈએ છીએ માટે સ્ક્વેર પણ અહીંથી ઉડી જશે અહીંયા a બનશે બરાબર ચાલો કૌંસ છોડ દઈએ તો 2a minus a³ बराबर 6a minus 5 જોઈ લેજો કદાચ ક્યાંય પ્લસ માઇનસ ને એવી ભૂલ ના હોય જો સમીકરણ એવું થોડું વિચિત્ર આવે છે એટલે ભૂલ છે એવું થોડું મને લાગ્યું જરા ચેક કરો જો આ વિકલનમાં ભૂલ નથી 10x ની 4 સામાન્ય ભૂલ થઈ છે એટલે અહીંયા એની 4 એટલે તમે a² કોમન કાઢશો 2a² કોમન નીકળે એટલે 6 માઇનસ આ બદલાશે આ થોડું બદલવું પડશે 6 માઇનસ 5a² 6 માઇનસ 5a² બરાબર એટલે એ ઢાળ અહીંયા મૂક્યો છે એટલે કોમન કાઢે છે 2a² એટલે અહીંયા શું બદલાશે 6 માઇનસ 5a² જો આપણા ગણિતમાં એવું હોય સામાન્ય ભૂલ થાય ને આગળ જતા વિકરાળ સ્વરૂપ ધારણ કરે એટલે અંદાજ આવી જ જાય ચાલો જે 0 0 માંથી પસાર થાય છે એટલે માઇનસ અહીંયા થઈ જશે 2a² 6 minus 5a² 6 minus ઓકે હવે આની સાથે ગુણાશે 1³ થઈ જશે 1³ પેલું થશે 6 minus 5a² ચલો સમીકરણો બે સરખાઈ ગયા તો ઓકે છે હવે 3 અને 4 સરખાવી
એટલે આ બાજુનું જે પદ છે તે બદલાશે 2aq into 6 minus 5a square એટલે 2a ઉડી જાય અને આખો એક ક્યુબ પણ ઉડી જાય. ઓકે, અહીંયા આપણે ભૂલ થઈ ગઈ. ચાલો હવે આગુ પાછું કરીએ તો 2 minus a square બરાબર 6 minus 5a. ચલો 5a square આ બાજુ લાવો, 2 પેલી બાજુ લઈ જાઓ એટલે 4a square બરાબર 4. That means a square બરાબર 1 એટલે a ની કિંમત આવશે 200 minus 1. હવે એની કિંમત એક આવી છે કે આ સમીકરણમાં મૂકો તો વાંધો નહીં, આમાં મૂકો તો વાંધો. ચાલો કયું સરળ પડશે? સમીકરણ 4 સરળ પડશે. a બરાબર 1 લેતા, જો b બરાબર 2 into 1 અને આ રાખી છે, મતલબ કે b બરાબર 2. चलो a बराबर -1 लेता, b बराबर અહીં -1 મૂકશો ને -2 થશે, આ 2 -1 એટલે 1 જ થઈ જશે ને 2 into -1 એટલે ઓકે શું આવશે -2. એટલે a ની કિંમત 1 હોય તો b ની કિંમત 2 છે, a ની કિંમત -1 હોય તો b ની કિંમત -2 છે. તો આ જે છે સ્પર્શ બિંદુઓ થયા અને a બરાબર 0 હોય તો b બરાબર પણ 0 થવાનું છે. એટલે 3 સ્પર્શ બિંદુઓ થાય, 1 2 -1 -2 અને 0 0. એટલે નીચે તમારે છેલ્લે જવાબ લખવો હોય તો લખી દેવાનો સ્પર્શ બિંદુઓ ABC નામ આપો a 1 2 b -1 -2 અને O0 0. પુસ્તકમાં મને લાગે 2 જ આવ્યા છે પણ આ સ્પર્શ બિંદુ કહી શકાય. હવે કોઈ વાર તમને આનાથી આગળ જવાની સૂચના આપે કે ભાઈ તમે સ્પર્શકોના સમીકરણ પણ શોધો, તો એટલે આપણે ઢાળ બિંદુ મૂકવાની જરૂર નથી. તમે સ્પર્શકના સમીકરણને નંબર આપે છે, જો આગળ 2, તો એક વખતે ab ની જગ્યાએ 1 2 મૂકી દો, એક વખતે ab ની જગ્યાએ -1 -2 મૂકી દો અને એક વખતે ab ની જગ્યાએ 0 0 મૂકી દો, તો સ્પર્શકોના સમીકરણ પણ મળી જાય. બરાબર, તો આ રીતે આ એક અગત્યનો દાખલો છે ને બધા કરતા જુદા પ્રકારનો છે. એટલે આમાં તમારે જોવાનું પસાર થતા, પાસિસ થયું એવો શબ્દ હોય તો આ રીતે સ્પર્શ બિંદુ ધારીને તમારે ગણવું પડે. ધ્યાન રાખજો, સ્પર્શકોના સમીકરણો પણ પૂછાતા હોય છે, એનો જવાબ લગભગ y બરાબર ±x અને બીજો y બરાબર 0 એવો આવે છે, મને અંદાજ છે કહેશો. હવે આ જ પ્રકારનો એક દાખલો છેલ્લા સ્વાધ્યાયમાં પણ છે, એવું તમને બતાવું છું. સ્વાધ્યાયમાંની પણ પ્રકીર્ણ ઉદાહરણ છે 45. જો અમે રકમ લખી છે, વક્ર x² બરાબર 4y ના 1 2 બિંદુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. કયો શબ્દ આવ્યો? પસાર થતા. એટલે આને સ્પર્શ બિંદુ લઈને ચાલવાનું નહીં, આના સિવાય સ્પર્શ બિંદુ એ બી ધારે લેવાનું અને પેલામાં સ્પર્શક માટે ગણવાનું, એ રીતે તમારે આમાં અભિલંબ માટે ગણવાનું. બરાબર, એમાં સ્પર્શ બિંદુ એ બી ધારીને વિકલન કરવાનું, વિકલન કરીને એ બી બિંદુ મૂકવાનું એટલે સ્પર્શકનો ઢાળ આવે. પછી અભિલંબનો ઢાળ બરાબર -1 પણ સ્પર્શકનો ઢાળ અભિલંબનો ઢાળ આવે. પછી અભિલંબનું સમીકરણ લખવાનું જે 1 2 માંથી પસાર થાય છે. બરાબર, આપણે જે ગણાવે છે સિસ્ટમથી જ ગણશો એટલે અભિલંબનું સમીકરણ તમને મળી જશે. આ 2 દાખલા છે એ વિશિષ્ટ પ્રકારના છે. જો હવે આ દાખલામાં બીજી પણ એક બાબત સમજી શકાય છે. 1 2 બિંદુ સ્પર્શ બિંદુ છે જ નહીં, અને 1 2 વક્ર ઉપર છે જ નહીં. આનું સમાધાન નહીં કરે. x ની જગ્યાએ 1 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો, એટલે આ તો સ્પર્શ બિંદુ છે જ નહીં. એટલે આપણે આ રીતે જે બતાવી છે
એ પ્રમાણે તમારે ગણવું પડે. ઓકે, એનો તમે જવાબ જો ઈચ્છતા હોય તો હું જવાબ પણ લખી રાખું, જેથી કરીને જો તમે ગણતા હોય તો અત્યારે જ ગણી નાખો. અભિલંબનું સમીકરણ આવે છે x + y = 3. ચલો હવે આપણે સ્વાધ્યાયમાં આગળ જઈએ. જોઈશું દાખલા નંબર 24. આ પણ અગત્યનો છે અને એક થિયરિકલ દાખલો છે, જે બધી માટે બહુ કામ લાગે એવો. અતિવલ x² / a² - y² / b² બરાબર 1 ના x0 y0 બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણો શોધો. x0 y0 બિંદુ આગળના એટલે x0 y0 સ્પર્શ બિંદુ છે, તો આપણે આનું પહેલા વિકલન કરી નાખીએ. ચાલો, તો 2x / a² - 2y / b² / dx બરાબર 0. આમાંથી /dx એ સૂત્રનો કરતા બધા -2y / b² / dx બરાબર -2x / a², એટલે /dx બરાબર, હવે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનો, b² ઉપર જતો રહેવાનો, b²x અપોન, આ ચક્કરમાં a ને b તો નોટ 0 જ હોય છે અને ધન પણ હોય છે, પણ y તમે નીચે લાવો છો તો y 0 ના હોય તો જ નીચે લાવી શકાય. એટલે આપણે અત્યારના તબક્કે ધારી લઈએ છીએ y ≠ 0 છે. y 0 હોઈ શકે છે. જો y 0 હોય તો શું થાય પછી જોઈશું, કોઈ વાંધો નથી. હાલ ધારીએ કે 0 નથી. ચલો હવે તમે આમાં બિંદુ મૂકી દો તમારું જે આપ્યું છે x0 y0, એટલે b²x0 અપોન a²y. આ 0 નથી એવું જ બિંદુ આમાં મૂકી શકાય, આપણે કીધું છે. તો આ જે આવ્યું શું આવ્યું? સ્પર્શકનો ડાબા. બહુ સહેલું છે, રૂટીન જ છે. Therefore, સ્પર્શકનું સમીકરણ ડાળ બિંદુ સૂત્ર મૂકી દઈએ. y - y0 બરાબર, બોલો શું આવશે? b²x0 અપોન a²y0 x - x. આમાં સ્પર્શકનું સમીકરણ આવી ગયું, પણ આપણને આવા સ્વરૂપમાં ના ગમે. ઘરમાં કોઈ વસ્તુ આડી અવળી પડી હોય તો આપણને ગમે ચોપડીઓ, એક ચોપડી અડધી ખોલેલી હોય, એક ઊંધી પડેલી હોય, કાગળ અંદર ભેગા પડ્યા હોય, પેન પડી, ના આપણે બધું કેવું વ્યવસ્થિત ગોઠવીએ છીએ. તો અહીંયા આપણે એવું ગોઠવવાનો પ્રયત્ન કરીએ. ચાલો આને અહીંયા લાવીએ તો a² y - a² y0² બરાબર b²xx0 માઇનસ b²x0². ચલો શું કરું છું જુઓ, આ પદ છે x02 વાળું આ બનાવીએ અને આ પહેલું છે આ બનાવીએ, એટલે આવું કરી દઈએ b²x0² માઇનસ a²y0² બરાબર b²xx0 માઇનસ a²y. તમને હાલ નહીં ખબર પડે કેમ આમથી આમ કર્યું છે. હવે જો દરેક પદને આખા વડે ભાગીએ, a² into b² વડે ભાગીએ, એટલે આમાં જેવું સમીકરણ લાવવાનું છે. ચાલો અહીં a² b² વડે ભાગીએ, b² ઉડી જાય, x02 upon a²,
અહીંયા y0 સ્ક્વેર અપોન b સ્ક્વેર, અહીંયા સ્ક્વેર b સ્ક્વેરથી ભાગો, x0 અપોન a સ્ક્વેર, y0 અપોન b સ્ક્વેર. હવે જો જે x0 y0 છે આપણો બિંદુ એ સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ વક્ર ઉપર હોય છે એટલે સ્પર્શ બિંદુ આનું સમાધાન કરે. એનું સમાધાન કરે મતલબ આવું બને x0 સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1. આની જગ્યાએ મૂકી શકાય, એની જગ્યાએ મૂકી દો એટલે તમારું સ્પર્શકનું સમીકરણ આવે. અને આપણે આવી શકીએ x0 upon a square minus y0 upon b square બરાબર 1. આમ તો આને યાદ રાખવાનું આવતું હતું પહેલા. અતિવલયના સ્પર્શકનું સમીકરણ તો તમારે બોલવાનું જ હોય. x0 y0 એટલે x1 y1 લેતા હતા, એ બોલતો સારું ફાવતું. x1 upon a square minus y1 upon b square બરાબર 1. એ યાદ કેવી રીતે રખાય એ પણ હું તમને ટેકનિક શીખવાડું છું, તમારે JEE માં કામ લાગશે. હવે વચ્ચે શરત મૂકી કે y 0 ના હોવું જોઈએ, પણ જો y 0 હોય તો શું થાય? તો શું થાય? અહીંયા 0 મૂકો. 0 મૂકશો એટલે x2 upon a square બરાબર 1, x2 બરાબર a square, x બરાબર પ્લસ ઓર માઇનસ 1. એટલે અતિવલય પર પ્લસ ઓર માઇનસ ની 0 બિંદુઓ મળે. અતિવલય પર કયા બિંદુઓ કીધા? પ્લસ ઓર માઇનસ એ 0 બિંદુઓ મળે. અને આ સૂત્રમાં આ કિંમત મૂકવાથી સ્પર્શકનું સમીકરણ આવી જ જાય છે. એટલે આ સૂત્ર અતિવલયના દરેક બિંદુ માટે સાચું છે. એટલે વચ્ચે આવું લખવાનું કે y 0 નથી, પછી છેલ્લે લખવાનું 0 હોય તો વાંધો આવતો નથી. આ જ સમીકરણ આપણને મળે છે. તો આ થયું સ્પર્શકનું સમીકરણ. હવે એને અભિલંબનું માગ્યું છે. આપણે અભિલંબનું શોધી અને પછી પેલી યાદ રાખવાની ટેકનિક કરીએ. ચાલો, સ્પર્શકનો ઢાળ આવી ગયો. હવે અભિલંબનો ઢાળ બરાબર બોલો જોઈએ. કયું સૂત્ર હતું? -1 upon સ્પર્શકનો બરાબર માઇનસ b square y0 on b square x. આ થઈ ગયો અભિલંબ. અને અભિલંબનું સમીકરણ પછી તમે સૂત્ર મૂકીને ગણી નાખો. અભિલંબનું સમીકરણ ઢાળનું સૂત્ર મૂકવાનું y y0 બરાબર, હું લખી આપું છું, સાદું તમે જાતે આપી દો, ઇન્ટુ x minus x. બરાબર, મારે તમને પેલી રીત શીખવાડવી છે કે સ્પર્શકના સમીકરણ સીધા લખવા હોય તો કેવી રીતે લખી શકાય. તો જુઓ, કોઈ પણ વક્રના x1 y1 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો શું કરવાનું? જે વક્રનું સમીકરણ આપ્યું હોય એમાં જો x વર્ગ આવતો હોય તો x x1 કરી દેવાનું, y વર્ગ આવતો હોય તો y y1 લખી દેવાનું, 2x આવતો હોય તો x પ્લસ x, 2y આવતો હોય તો y પ્લસ y. તો તમને સ્પર્શકનું સમીકરણ મળી. જુઓ, વર્તુળનું પ્રમાણે સમીકરણ આવું છે x² + y² બરાબર r². આના સ્પર્શકનું સમીકરણ બોલો તો શું થાય? જો x વર્ગ આવે છે તો x x, y² આવે છે y y, બીજું બધું એમ થાય છે. વર્તુળના x1 y1 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ થયું. પછી જો ઉપર વધે
વાય સ્ક્વેર બરાબર 4ax. તો આના સ્પર્શકનું સમીકરણ લો, વાય સ્ક્વેર આવે છે વાય એક 2 આના આપી દો એટલે 2x થાય. એટલે શું થાય 2a કૌંસમાં x પ્લસ x. આ પરવલયના સ્પર્શકનું સમીકરણ. પછી ઉપવલય x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1. તો એના સ્પર્શકનું સમીકરણ અને અતિવલય અહીંયા માઇનસ. આ રીતે કોઈ પણ અવતર હોય એના પરના બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ આ શોર્ટ ફોર્મ્યુલાથી તમે મેળવી શકો. ઓકે, ચાલો હવે સ્વાધ્યાયનો લગભગ છેલ્લો દાખલો એક બાકી છે, આપણે 25મો એ ગણીશું. તો રૂટીન દાખલો છે આમનો. વક્ર y બરાબર વર્ગમૂળમાં 3x - 2 ના રેખા 4x - 2y + 5 બરાબર 0 ને સમાંતર સ્પર્શકોના સમીકરણો શોધો. ગણેલા છે આવા દાખલા. સ્પર્શ બિંદુ નથી આવ્યા, પણ એવું કીધું છે કે તમારો સ્પર્શક ફલાણી રેખાને સમાંતર છે. તમને આવડે છે dy/dx બરાબર, ચલો આનું વિકલન કરો તો √x નું વિકલન 1/2√x થાય. હા, એ થોડો x છે ના, તો આ જે થયું એ શું થયું? સ્પર્શકનો ડાળ. પણ સ્પર્શક વિશે તો કંઈક કીધું છે એને, પરંતુ કઈ રેખા છે? 4x - 2y + 5 બરાબર 0 ને સમાંતર હોય તેવા સ્પર્શકનો ડાળ. તો સમાંતર રેખાઓના ડાળ સરખા જ થાય, તો આના જેટલો ઢાળ થઈ જાય, આનો જે ઢાળ છે સ્પર્શકનો ઢાળ થઈ જાય. તો આનો ઢાળ કેટલો છે? -a/b -x નો સહગુણાંક ભાગ્યા y નો સહગુણાંક બરાબર 2. તો આ સ્પર્શકનો ઢાળ છે, આ સ્પર્શકનો ઢાળ છે, તો બે સરખાઈ દો. Therefore 3/2 √3x - 2 is equal to 2. चलो आने क्या रहेगी? तो 3 = 4 √3x - 2 બંને બાજુ વર્ગ कर दिए. 9 બરાબર 16 વર્ગમૂળ જતું રહેશે. ચાલો નીચે લાવી દઈએ. 9/16 બરાબર 3x - 2. બે આ બાજુ લાવી દઈએ. 9/16 + 2 બરાબર 3x. 16 × 32 ને 9 41 ભાગ્યા 16 બરાબર 2x. x બરાબર 41 આ 3x 16 તરી 48. x ની કિંમત આવી 41 ભાગ્યા 48. પછી 4 4 ઉડાડી દાદા. હવે આ વસ્તુની વક્રના સમીકરણમાં મૂકો. चलो तो समीकरण 1 परથી y बराबर अंदर उठाओ. चलो 3 × 41 ભાગ્યા 48 -2 આખું વર્ગમૂળમાં છે જુદું. ચલો 3 એ 12 ગુણ્યા ચલે લઈએ 16 और 16 દશા આવશે. 16 આને ગુણાઈ જશે. 41 - 32 9 ભાગ્યા 16 બરાબર 9. એટલે તમારે જે બિંદુ આગળ સ્પર્શક દોરવાનો છે બિંદુના આમ આવે છે. Therefore સ્પર્શ બિંદુ મળી ગયું મિત્રો 41 ભાગ્યા 48 3/4.
જો દાખલો ટૂંકો બનાવો હોય તો કોઈ વાર આવું એવું છે કે સ્પર્શ બિંદુ શોધો, અને આવા તો ઘણા બધા દાખલા તમે ગણ્યા છે. બસ હવે સ્પર્શકનું સમીકરણ. હવે સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુ સૂત્ર મૂકી દઈએ. y માઇનસ 3/4 ઇઝ ઇક્વલ ટુ સ્પર્શકનો ઢાળ તો કેટલો હતો 2 ઇન્ટુ x માઇનસ 41/48 y માઇનસ 3/4 બરાબર 2x માઇનસ 24 × 48 થઈ જાય 41/24 થઈ જાય. બધા 24 ગુણી નાખો તો 24 વાર અહીં 24 ગુણો એટલે 6 ચોક 24 એટલે 6 વધે 6 તારી 18 24 ગુણો 24 દુ 48 માઇનસ 41. બરાબર. હવે આ રીતે ગોઠવી દઈએ 48x માઇનસ 24y. ચલો પછી 18 બેમાં જશે એટલે માઇનસ 41 માઇનસ 18 એટલે માઇનસ 40 વત્તા 17 એવું કહેવાય. ઉપર દીકે કટ નાખે એટલે માઇનસ 23. તો આને સમાંતર સ્પર્શકનું સમીકરણ તમે શોધી લીધું. તો આ રીતે વિકલનનો લગભગ આ કયા નંબરનો ઉપયોગ આપણે શીખ્યા? ત્રીજા નંબરનો. પહેલું હતું વૃદ્ધિ દર તરીકે, ફેરફારના દર તરીકે. બીજું હતું વધતું વિધેય કે ઘટતું વિધેય નક્કી કરવા માટે. આ હતું સ્પર્શકના ઢાળ તરીકે. હવે એક આવશે આસન્ન મૂલ્ય અને ત્રુટિ માપક તરીકે. પણ એ જે પોર્શન છે એનો વિડીયો આપણે પ્રકરણ પૂરું થાય એના અંતે મૂકીશું. એ વિડીયો આપણે વચ્ચે મૂકતા નથી. એ પોર્શન પછી જે આવવાનું છે મહત્તમ, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધવા માટે વિકલનનો ઉપયોગ, એ આપણે આવતા વિડીયોથી ચાલુ કરવાના છીએ. જો અહીંયા દાખલાનું પ્રમાણ વધારે છે જેથી કરીને તમને સારી પ્રેક્ટિસ થાય, એટલે જોઈને ગભરાઈ નહીં જવાનું. શરૂઆતમાં એવું થતું હતું આના પહેલાં કોર્સ જે બધા હતા એમાં કે સ્વાધ્યાયમાં અને પુસ્તકમાં દાખલા ઓછા હોય એટલે છોકરાઓને પ્રેક્ટિસ વર્ક ગણવી પડે. પણ પ્રેક્ટિસ વર્ક ના ગણવી પડે આમ જ પ્રેક્ટિસ થઈ જાય એ માટે દાખલાઓ સવિશેષ આપેલા છે. તો એ આપણા માટે સારી બાબત છે. તો એનો પૂરેપૂરો લાભ લેવાનો. તમે સંકલનમાં એ જોયું હશે કેટલા બધા દાખલા છે, તો જેથી કરીને તમારે પ્રેક્ટિસ થઈ જાય. દરેક વિદ્યાર્થી પુસ્તકમાં આપ્યા એટલે ગણવાનો પ્રયત્ન કરે છે. ઓકે, તો ચાલો આજે આપણે રહેવા દઈએ છીએ. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.